चलो तो थोड़ीक वार वॉक करीने આપણે આવી ગયા છે અહીંયા રૂમમાં। તો હવે રસોડામાં જશું અને હવે આપણે આપણું મિશન સંભાળશું, કેમ કે હજી કામ બધું બાકી છે અને બપોર પછી જવાનું છે બહાર। મારી નણંદને અહીંયા લગ્નમાં જવાનું છે, તો એની બધી તૈયારી કરવાની પણ હજી બાકી છે, પેકિંગ કરવાની ને, એટલે કામ બધું પતાવી તો ખુશીબેન સ્કૂલેથી આવી જશે, તો આપણે બધું કામ પતાવી પછી પેકિંગ કરીને નાહી ધોઈને તૈયાર થઈ જઈએ। તો અત્યારે થોડુંક રસોઈનું ને એવું કામ છે, તો એ આપણે કરી લેશું ને પછી આપણે બધું પેકિંગ કરશું। ચાલો તો હવે આપણે ફટાફટ રસોડામાં જશું અને આપણે કામ આપણું કરશું। ચકલા જો અમારે તો અંદર રૂમમાં પંખા બંધ રાખવા પડે, ચકલા અંદર માળા બનાવે છે। જો આ મટકું છે એ મટકીની અંદર માળો બનાવે છે, આની અંદર। આ દરવાજો હમણાં ખોલશું એટલે અહીંથી આવી જશે બધાય અંદર, અને એક એક કરીને બધી અંદર માળો બનાવે અંદર। કાલ પણ એવું જ હતું, પંખા તો અત્યારમાં ચાલુ જ ન થાય, પંખા ચાલુ કરીએ ને એમ થાય કે એમાં ભટકાઈ જાય તો। ઝુમર મારા હતા ને, ઝુમરની અંદર માળો બનાવતા, ત્યારબાદ મેં ઝુમર કાઢી નાખ્યા, તો હવે મટકીની અંદર માળો બનાવે। અને આપણે અહીંયા જો આ પપૈયાનું ઝાડ છે ને, તો એમાં એક પપૈયો પાક્યો, તો એ ખાય છે જો। એટલે નાસ્તો અને બધું મળી રહે એટલે એને મજા આવે, ને આવી મજા અહીંયા ગામડામાં જ આવે હો। જો એ આ પપૈયાનું ઝાડ છે, બધા એમ કહે કે કાપી નાખે, એમાં પપૈયા નથી આવતા। મેં કીધું રહેવા દ્યો, ભલે રહ્યું હોય, કામ લાગે। આપણે નહીં તો જો ચકલાવને અત્યારે નાસ્તો મળી ગયો એટલે મજા આવે એને, ચી 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 કરતા ચકલા જો કેટલા બધી આવે અત્યારમાં, એને મજા આવી જાય રોજની। ચાલો તો હવે આપણે રસોઈ બનાવી લેશું। ચાલો તો 3 સવા 3 જેવો સમય વાગી ગયો છે અને આપણે થઈ ગયા છે તૈયાર લગ્નમાં જવા માટે, ને આપણું પેકિંગ પણ તૈયાર છે અને આ પેકિંગ પણ તૈયાર છે આપણે ત્યારથી બેસી ગયા છે। હવે દ્રષ્ટિબેન હમણાં સ્કૂલેથી આવીને હવે નાવા ગઈ, હવે એ તૈયાર થાય ને પછી જવાનું રહી। હવે જવામાં તો થોડુંક મોડું તો થાય જ, પણ હવે એ તૈયાર થાય ત્યાં સુધીમાં આપણે થોડીક રાહ જોવી પડશે, ત્યારબાદ જઈએ આપણે। આજે અમારે તો જવાનું હતું એટલે અમે થોડોક વહેલા તૈયાર થવામાં ને જમવામાં બધું વહેલું કર્યું હતું। ખુશીબેનને પણ બપોરના આરામ કરવા દીધો નથી જમીને સીધા વાસણ ધોવરાવ્યા, પછી નાવા ગઈ, તૈયાર થઈ, હું નાહી તૈયાર થઈ અને હવે તૈયાર થઈને બેઠા। હજી તો અમારું આખું ફેમિલી હજી અડધા તૈયાર થઈ ગયા, અડધા બાકી છે। હવે યોગિતાનો ફોન કર્યો હતો કે ના? યોગિતાની એક મમ્મી દીકરી આવે છે। અમારા સ્વીટીબેન સમજી ગયા છે કે હવે આ ક્યાંક જવાના છે। હવે જો 8 મહિનામાં થયા છે, હવે આ તો જવાના થયા કે ક્યાંક। સ્વીટી આવું તારે હે હાલ હોય તો અમે ક્યાંક જવાના હોય ને એટલે કપડાં બદલાવીએ એટલે એને ખબર પડી જાય કે આ ક્યાંક જવાના થયા। હવે મને આવીને આપણે કપડાં સૂંઘે ક્યાંક જવાના છે, પછી આપણે જઈને આવશું ને તો એ આપણા કપડાં સૂંઘશે, ચેક કરવું પડે ને એને। હા, કપડાં બધા અલગ છે, બદલી ગયા, એને ખબર પડી જ જાય। એ જો અહીંયા તમારે જો મોર બહેન છે, પાસે અહીંયા આવી ગઈ છે સ્વીટી।
વહી ગયા. ચાલો તો હવે થોડીક વારમાં આપણે નીકળશું. ચોકલીને તો જ મજા આવી ગઈશ. ખાવાની હા જો પપૈયું જાજુ ખાઈ ગઈશ. જાતો અમુક ચાલો તમને પપૈયું ખાઈને ચકલી બતાવું. જો અડધું ખાઈ ગઈ છે. લંચ ને ડિનર ને બધું થઈ જવાનું છે. હા એને આજ લંચ ને ડિનર ને બધું થઈ જવાનું છે. એક નાના આવ્યા પપૈયામાં હવે ન્યૂ બિસાડ્યું ખાઈશ. સારું છે સીતાફળ ને છે એટલે વાંધો નહીં. એ બધી મળ્યા કરે એને નાસ્તો થોડા ઘણો. ચાલો તમારે કંઈ કહેવાનું છે? ના ખુશી હવે બેન? જાવું છે. મને તો જલ્દી છે જવાની. ચાલો જલ્દી છે. મને જવામાં પણ મજા આવે. જલ્દી ક્યાં જવાનું છે? કયું ગામ છે? એ કંઈ ખબર છે? હા કયું ગામ છે? ખબર છે. એ ખબર નથી. ક્યાં જવાનું છે? જેતલસર તો કાલ જવાનું છે. આજ થોડું કઈ જેતલસર જવાનું છે. તો આજથી જ જવાનું છે. આજ તો અહીંયા જવાનું છે બડુલા. બડુલા હં. નામ એકચ્યુઅલી માં બધા એવા છે ને કન્ફ્યુઝ વાળા તે આપણે કઈ યાદ નથી. જેતલસર તો આપણું જાણીતું જ છે. એ તો આપણે હા જેતલ તો જાણીતું છે. દર વખતે જાતે આવતે બધી નોંધ જોતા હોય. લેતા હા હોય. ટ્રેનમાં જાય તો જેતલ આટલું આવે. ટ્રેનમાં જઈએ એટલે ને અમે પેલા જેતલસરના ભજીયા બહુ ખાતા. હા હવે અત્યારે તો બંધ થઈ ગયા. ટ્રેનમાં જતા ને પેલા બહુ ભજીયા ખાતા ત્યાંના. અટાણે હાવ બંધ કરી દીધા. ચાલો તો હવે થોડીક વારમાં આપણે નીકળશું. ચાલો આપણે બેગ લઈને અહીંયા સામાન. લઈને હા યોગિતાનું આખો ઢેરો ભર્યો અમે જો તમને બતાવું. એ તો બધાને ખબર જ છે. મેરેજમાં જવાનું હોય તો સામાન તો થાય જ. આપણે પણ જો સાડી પહેરી આ જો લીધી છે. અમારો સામાન. જો બેગ ભરાઈ ગયું છે આપણું. એક દિવસ માટે જવાનું છે. અને બેગ આખું ભરાઈ ગયું છે. ચાલો તો હવે થોડીક વારમાં નીકળશું આપણે.